પ્રિયદાસ જી સ્વામી માધવ પ્રિયદાસ માધવ પ્રિયદાસ મારા જૂના મિત્ર છે. કાશીમાં બંને ભણતા હતા. હું અને માધવ પ્રિયદાસ એક કક્ષા મારા કરતા જુનિયર હતા. એક પ્રતિયોગિતા અખિલ ભારતીય હતી. આમાં મારું પ્રથમ સ્થાન, એનું બીજું સ્થાન. બહુ સરસ મિત્રતા છે એમની મારી સાથે. કેમ છો? આનંદ છે ને? हम हमारे राष्ट्रीय संत महाराज श्री को वंदन. बहुत पुरानी मधुर स्मृतियां है. महाकाल के सानिध्य में क्षिप्रा बेती है. आश्रम था सांदीपनी का. 2 छात्र पढ़ते थे. कृष्ण थे, सुदामा थे. कृष्ण द्वारिका के राजा हो गए, सुदामा गरीब ही रह गया. और ठीक वैसे ही महाराज श्री राष्ट्रीय संत हो गए और मैं अहमदाबाद के एक कोने में पड़ा हूं. नहीं भाई, आ मारा कृष्ण छे. आ तो स्वामीनारायण संप्रदाय मंत. हूँ सामान्य ब्राह्मण. सुदामा हूँ आ कृष्ण. बनने नहीं अद्भुत मित्रता. महाराज श्री इतना आनंद हो रहा है. प्यारे भक्तों, रामलला का प्रतिष्ठा महोत्सव होगा 22 जनवरी अभिजीत मुहूर्त को. लेकिन आप सबको पता है, प्रमाण पुरस्कार पूज्य महाराज श्री ने स्थापित किया यही राम जन्मभूमि. सभी सुप्रीम कोर्ट के न्यायाधीश ताजुब हो गए. हम जब यूनिवर्सिटी में जाते थे उस समय तो वो गिरधर जी थे व्याकरण के. पूरा काशी महाराष्ट्र का आदर करता था. मैं कुछ बोलता नहीं था, पीछे से जाकर के स्पर्श करता था. तुरंत बाहुपाश में ले लेते थे. माधव प्रिय तुम आ गया, तुम आ गया. इतना प्रेम महाराज श्री का. एक बात करके बात को विराम दूंगा. मिलेनियम ईयर था. यूनो में धर्म सभा थी. हम कई साल से मिले नहीं थे. महाराज श्री सामने से आते थे, मैं इधर से जा रहा था. मैंने सोचा कि वाराणसी में तो पहचान लेते थे, आज क्या होगा. कई साल के बाद जब मैंने महाराज श्री के हाथ को स्पर्श किया, तुरंत ही बाहुपाश में ले आ रहे, माधवप्रिय तुम यहां आ गया हो. प्रतिभा के धनी है, प्रज्ञावान महापुरुष है. आज 16 कलाएं राम जी की और 9धा भक्ति एवं इतनी अनूठी रहस्यमय बातें महाराज श्री के मुख से सुनी है. गुर्जर धरा भाग्यशालिनी है. प्रणाम करता हूं महाराज श्री और स्वामीनारायण गुरुकुल विश्वविद्या प्रतिष्ठानम आपके पदरज की मां अहल्या के आश्रम की तरह राख देख रही है. अस्तु, धन्यवाद. जय सिया राम. પ્રિયદાસ જી સ્વામી માધવ પ્રિયદાસ મારા જૂના મિત્ર છે. કાશીમાં બંને ભણતા હતા. હું અને માધવ પ્રિયદાસ એક કક્ષા મારા કરતા જુનિયર હતા. એક પ્રતિયોગિતા અખિલ ભારતીય હતી. આમાં મારું પ્રથમ સ્થાન, એનું બીજું સ્થાન. બહુ સરસ મિત્રતા છે એમની મારી સાથે. કેમ છો? આનંદ છે ને? બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધા જ હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો. સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવરૂપ ઘટના કહી શકાય. સનાતન ધર્મ માટે કહી શકાય એવું અદ્ભુત મિલન. જગદગુરુ શ્રી નામાનંદાચાર્ય રામભદ્રાચાર્યજી મહારાજ આપણે સૌ જાણીએ છીએ પ્રજ્ઞા ચક્ષુ છે, પણ એમની જે અંદરની શક્તિ છે એના વિશે આપણે સૌ જાણીએ છીએ કે રામ જન્મભૂમિ, ત્યાં ભગવાન રામનો જન્મ ક્યાં થયેલો, ત્યારે એમણે પોતાનો સોટી દ્વારા પગ રાખી અને ભગવાન રામના જન્મ વિશે જણાવેલું પ્રજ્ઞા ચક્ષુ હોવા છતાં એમને સ્વામિનારાયણ ગુરુકુલના પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી મિત્રતાનો સંબંધ છે. વિડીયોના માધ્યમથી જોયું કે કઈ રીતની મિત્રતા છે, કઈ રીતે બંને સાથે
ભણતા. તો એક સનાતન ધર્મ માટે ગૌરવરૂપ ઘટના તો છે જ, પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ ગૌરવરૂપ ઘટના છે કે આવા સંત આપણને મળ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાયને મળ્યા છે, જેને આખી દુનિયા સ્વીકારે છે. એવી મિત્રતા, આવા બે અદ્ભુત દર્શન થયા આપણને વડેલ સંતોના. અલગ અલગ હોવા છતાં, માર્ગ અલગ અલગ હોવા છતાં જે મિત્રતા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને ઉજાગર કરે છે. પૂજ્ય માધવપ્રિય સ્વામી, એચવીપી ગુરુકુલ, મેમનગર ગુરુકુલ, દ્રોણેશ્વર ગુરુકુલ, કન્યા ગુરુકુલ, જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલ દેશ વિદેશમાં સતત સનાતન ધર્મનો પ્રસાર અને પ્રચાર કરે છે. તો આવા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આપણે ભાગ્યશાળી છીએ કે આવા સંતો આપણને મળ્યા છે. સાથે રહીએ તો મહિમા સમજાય, બહારથી તો આપણે જેવા દેખાતા હોય. માટે બધા જ ભક્તો સંતોને સેવી લેજો. જ્યાં પણ તમારી માનતા હોય, નજીકમાં મંદિર હોય, દરરોજ દર્શન કરવાનું રાખજો. તો બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.